कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃત છે, પત્રાંક 127। વવાણિયા પ્રથમ ભાદરવા સુદ ચોથ વિક્રમ સંવત 1946 એટલે કે તારીખ 19/8/1890। આ પત્ર લખાયો છે, બહુ જ ટૂંકો છે અને તે ખીમજીભાઈ દેવજીભાઈને લખાયો છે। પત્ર મળ્યું। નમ્રતાથી વિનયથી આખા વર્ષમાં થયેલો તમારા પ્રત્યેનો મારો અપરાધ મન વચન કાયાના પ્રશસ્ત યોગથી ફરી ફરી ખમાવું છું। સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે। આજના પત્રમાં મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યષણ પર્વ સમ્યક દૃષ્ટિથી જોતા જણાયું એ વાત રુચિ, તથાપિ કલ્યાણ અર્થે એ દૃષ્ટિ ઉપયોગી છે। સમુદાયના કલ્યાણ અર્થે જોતા બે પર્યષણ દુઃખદાયક છે। પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ। વિનીત રાયચંદના યથાયોગ્ય। પત્ર પૂરો થાય, વાત શરૂ થાય। ખીમજીભાઈ દેવજીભાઈ કૃપાળુદેવનો પ્રત્યક્ષ સત્સંગ પણ મુંબઈમાં કરેલો છે। 2-4 પત્રો પણ પ્રસાદી રૂપે મળ્યા છે, એમાં એક વધારે। અને તે વખતે હજુ કૃપાળુદેવને પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ વગેરે વિક્રમ સંવત 1946માં જ મળ્યા છે, મળશે પણ હવે મળશે, એટલે હજુ સુધી ખાસ ન મળ્યા જેવું જ છે। એટલે અત્યાર સુધીમાં જે એક જૂઠાભાઈ રહસ્યિક વિશ્રામ હતો એમનો દેહ ત્યાગ થઈ ગયો। ખીમજીભાઈ અને મનસુખરામભાઈ સાથે પત્ર વ્યવહાર ચાલુ છે, તેમાં મનસુખરામભાઈ ત્રિપાઠીને પણ લગભગ તે હમણાં પૂરો કર્યો તે પત્ર છેલ્લો હતો। એટલે હવે જે રહ્યા છે તે ખીમજીભાઈ દેવજીભાઈ સાથેની વાત છે કે જેને પરમ કૃપાદેવ પર પૂરેપૂરી પ્રતીતિ છે અને પત્ર વ્યવહાર આગળ ચાલે છે। તો એવા ખીમજીભાઈને ખમાવાની શું જરૂર હોય આમ જુઓ તો પણ કૃપાદેવને લાગ્યું છે વ્યવહારથી ખમાવ્યા છે। મિચ્છામી દુક્કડમનું કાર્ડ પત્ર લખવું જોઈએ એવું નથી, અથવા તો ટચમાં રહેવા માટે છે એવું પણ નથી, પણ જે લાગ્યું છે તે વિચારવાનું છે કે નમ્રતાથી ખમાવું છું, વિનયથી ખમાવું છું। વિનય એ મોક્ષનો દરવાજો છે, જેમ ક્ષમા એ દ્વાર છે, દરવાજો છે, તો વિનય એ પણ ધર્મનું મૂળ છે, ધર્મનું દ્વાર છે, બારણું છે। વિનય કહેતા જ આત્માને મોક્ષ લઈ જાય તે વિનયમાં જ મોક્ષનું સ્વરૂપ છે। એટલે જાણે પોતે મોક્ષ સ્વરૂપ હોઈને કહે છે, લઘુ થાય, નાનામાં નાનો થાય ત્યારે જ દિલથી અંતઃકરણપૂર્વક ખમાવી શકે। આ મોટા પુરુષોનો વિનય છે, જેમ તેમ નથી। નમ્રતાથી ખમાવું છું, વિનયથી ખમાવું છું। આખા વર્ષમાં જ્યારે જેટલી વાર મળ્યા હોય ત્યારે, અને તે સિવાય પણ કંઈક તો કૃપાળુદેવે કહ્યું જ હોય। આપણી માન્યતા વિચાર ખોટા હોય એમાં પંક્ચર કર્યું જ હોય, આક્ષેપણી વિક્ષેપણી વાત આવી જ હોય, લખે ને આપણને ખોટું લાગી પણ જાય એ જાણે છે કૃપાળુદેવ। એટલે ખીમજીભાઈની માન્યતામાં જ્યાં પંક્ચર થયું હોય, મિથ્યા માન્યતા હોય, આડે આવતી હોય, અને જે કાંઈ કહ્યું હોય કે અમને ઘણો વૈરાગ્ય છે, તો કે એવો વૈરાગ્ય કેટલો જોઈએ, એ વૈરાગ્ય કાંઈ નથી, એ ત્યાગ લેવા જેવો નથી, વગેરે વગેરે ઘણું સમજાવ્યું છે। તો કહે છે, કદાચ મેં તમારો અપરાધ મન વચન કાયાના પ્રશસ્ત યોગથી કર્યો હોય તો ફરી ફરી ખમાવું છું। પ્રત્યક્ષ સત્સમાગમ હોય અને બેસવામાં આવો, બેસવા આવજો કહેવામાં પણ મનથી, વચનથી કે કાયાથી
આપણને નાની વાત લાગે, પણ એક આસન લેતા દેતા, વસ્તુ દેતા લેતા ક્યારે ઉપયોગ ચૂકી જાય ને ક્યારે વિનય ચૂકી જાય આપણને ખબર નથી. તો આ મહાપુરુષો, સત્પુરુષો, સજ્જનોનો વિનય છે તો કે મેં ક્યારેય તમને કૃભાવ્યા હોય તો પ્રશસ્ત યોગથી ફરી ફરી કમાવું છું. પ્રશસ્ત એટલે શુદ્ધ પણ ખરું, પ્રશસ્ત એટલે શુભ પણ ખરું. કૃપાળદેવનો પ્રશસ્ત એટલે શુદ્ધ જ હોય કે મારા મનમાં કાંઈ નથી, શુદ્ધ ભાવથી જે કંઈ થયું હશે તે તો હું તમને ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી, મેં કાંઈ કર્યો હોય અપરાધ એવું લાગતું હોય તો એને ભૂલી જાય. ભૂલીને કરવાનું શું? માત્ર ભૂલી ગયે ન ચાલે. પછી કહી દીધું કે આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો. આત્મકલ્યાણનો લક્ષ્ય ચૂકવાનો નથી. આત્માની ઉન્નતિ, આબાદીની નિસરણની શ્રેણી હાથ લાગી છે, એના સોપાન સર કરવાના છે. તો એ પગથિયા ધીમે ધીમે પણ ચડવાનું ચાલુ રાખજો. માઠું લાગ્યું હોય ને મેં ખમાવી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ એમ નથી. આજના પત્રમાં મતાંતરથી બેવડો લાભ થાય છે એવું પર્યુષણ પર્વ સમ્યક દૃષ્ટિથી જોતા જણાયું. એ વાત સાચી અને રુચિ. જે પરમ કૃપાદેવે છેલ્લા પત્રમાં ખીમજીભાઈને લખ્યું હતું કે મતાંતરથી ભલે બે પર્યુષણ હોય પણ બે છે તો બે કરવા બેવડા લાભનું કારણ છે. જે થાય તે યોગ્ય, જે થાય તે સારા માટે. અને ખીમજીભાઈ અનુસર્યા અને એણે અનુમોદન આપ્યું કે આપની વાત ખરી છે કે મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ આવ્યું. એટલે કૃપાદેવ કહે છે કે સાચું છે, અનુમોદન આપ્યું તો સારું એમ નહીં, એ વાત સાચી છે. પણ જ્ઞાની પુરુષ સાચું કહે છે કે યોગ્ય કહે છે અને સામે ખીમજીભાઈ કહે છે બેમાં ફરક છે. એટલે કૃપાદેવે તે અપેક્ષાએ કહ્યું કે બે છે તો એમ લાભ લઈ લેવાનો છે. પછી કહી દીધું કે આપણા કલ્યાણ માટે, વ્યક્તિગત કલ્યાણ માટે મુમુક્ષુ કે આત્માર્થીને વ્યષ્ટિ અપેક્ષાએ એ બરોબર છે, પણ સમષ્ટિની, સમાજની, સંઘની, સમુદાયની, કચ્છમતની રીતે જોતા તો એક મત નવો ઉમેરાય છે. એટલે સમુદાયના કલ્યાણ અર્થે જોતા એ પર્યુષણ, બે પર્યુષણ દુઃખદાયક છે. એ ત્યાંથી જ તો ફાટા પડ્યા, મતાંતર થયા. સ્થાનકવાસીને દેરાવાસી, ચોથનું પ્રતિક્રમણ, પાંચનું પ્રતિક્રમણ, અધિક માસમાં સંવત્સરી કે મૂળ જે આવતો હોય તે માસમાં પ્રતિક્રમણ કે સંવત્સરી કરવાના, એ કે પર્યુષણ કરવાના. તો એ બધા તો ભાગલા પડતા જાય છે. એટલે પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. કલ્યાણ કશાયની વ્યાખ્યા શું? કલ્યાણની વ્યાખ્યા શું? કશાય ઘટે તે કલ્યાણ. લાભ થવો જોઈએ, ગેરલાભ ઘટે થવા જોઈએ નહીં, ઓછા થવા જોઈએ. મત વધે કે ઘટે, મત અને મતાંતર, એક મત બીજો મત. મતાંતર છે શું? તો કે બે મત વચ્ચે રહેલું અંતર એટલે બે મત. બીજો મત, દેશાંતર બીજો દેશ, ભવાંતર બીજો ભવ. તો અહીંયા મતાંતર બીજો મત, તો કે તો મતાંતર વધે છે. મતાંતર વધે છે એ ખરેખર સમાજમાં વધવા જોઈએ નહીં, ઘટવા જોઈએ. એટલે એ દૃષ્ટિ પણ રાખવાની છે. એટલે કોઈ વહીવટ કરતા હોય, કારભારી હોય, સંચાલકો હોય, ટ્રસ્ટીશ્રી હોય, નક્કી કરનારા હોય, એ બધા ડિસાઇડિંગ ફેક્ટર્સ જે કંઈ હોય તેને ખાસ લાગુ પડે છે કે તેમણે સમજવાનું છે કે આવા મતાંતર વધે તેમ ન હોવું જોઈએ. બે આઠમ થઈને, બે પાંચમ થઈને, બે ચૌદસ થઈ, બે દિવાળીને, ધોખોને જે બધું હોય તે, પણ નિર્વિઘ્ને એક સૂત્રતા જળવાય, એક વાક્યતા જળવાય. એટલે જે મુખ્ય હોય તેણે નક્કી કર્યું હોય તે પ્રમાણે પાડવું જોઈએ, કરવું જોઈએ. ઘર હોય તો ઘરમાં અને સમાજમાં, સંઘમાં, ક્યાંય પણ સંસ્થામાં હોઈએ તો તે પ્રમાણે એ આપણે સમજી શકીએ તેવી વાત છે. એમાં અમારી ચૌદસ તમારી ચૌદસ ન ચાલે, અમારી પાંચમ તમારી પાંચમ ન ચાલે, અમારા પર્યુષણ અમારા પ્રતિક્રમણ તમારા પ્રતિક્રમણ ન ચાલે. એટલે એક વાક્યતા, એક સૂત્રતા, એકતા જાળવવા માટે જે જરૂરી છે તે પણ કૃપાળદેવે વ્યવહારિક બોધામાં મૂકી દીધું છે. કદાચ ખીમજીભાઈ જેવાને ભવિષ્યમાં નક્કી કરવાનું આવે, અથવા ભૂતકાળમાં નક્કી કર્યું હોય, અથવા તે સમયે નક્કી કરવામાં હોય તો તેમને પણ લાગુ પડી જાય. અને એના પરથી આપણને તો સમજાય જ છે. અહીંયા પત્ર પૂરો થાય છે. આપણે બીજા પત્ર પર જઈએ. પત્રાંક 128. પર્યુષણ પર્વની જ બધી અસર છે. વવાણમ ભાદ્રપદ સુદ છઠ વિક્રમ સંવત 1946 કરીને કૃપાળદેવ વવાણિયામાં પધાર્યા છે ત્યારની વાત છે. ત્યાંથી આ પત્ર ત્યાં સુધીમાં થઈને હોય અને એમાં પાછું અસમાધિ કરી હોય. એક તો હોય અને પાછી થઈ હોય. આધિવ્યાધિ ઉપાધિમાંથી જીવ શાતાશીલ્ય વર્તનથી પોતાને સુખી, સમાધિવાળો, નિરાંત, એકાંતવાળો માનતો હોય અને તેમાં જ્યાં કંઈક બોધ વચન આવે તો એમ થાય કે હો આ તો મારામાં નથી, અથવા તો હું માનતો હતો એ તો તદ્દન જુદું અથવા ખોટું હતું. તો કોઈ પણ રીતે અસમાધિ થઈ હોય તો હું આપને ખમાવું છું, પાછું ફરી ખમાવું છું. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે.
અને એ મહાવૈરાગ્યને આપે છે. અંતર્જ્ઞાન એટલે શું? અંતરનું જ્ઞાન, અંદરનું જ્ઞાન, આત્માનું જ્ઞાન. તો એ તો ખોટું જાણ્યું હોય એ આત્માનું જ જ્ઞાન કહેવાય ને. આત્મા જ જાણનાર છે ને, જાણનારો તો એક જ છે ને, એમાં ક્યાં બીજું આવે છે? તો પછી અંતર્જ્ઞાન એટલે શું અર્થ કરવાનો? તો કે સમ્યક જ્ઞાન, પરમાર્થ દૃષ્ટિ, નિશ્ચયની દૃષ્ટિથી, શુદ્ધ દૃષ્ટિથી, શુદ્ધ સ્વરૂપના જ્ઞાનથી, તત્વ જ્ઞાનથી, પ્રયોજનભૂત જ્ઞાનથી એમ લાગે છે કે મોક્ષે લઈ જાય તેવું જ્ઞાન, મોક્ષે લઈ જવામાં મદદ કરે, નિમિત્ત રૂપ થાય તેવા જ્ઞાનને આપણે પ્રયોજનભૂત તત્વ અથવા પ્રયોજનભૂત જ્ઞાન કહીએ છીએ. બીજી રીતે કહીએ તો પ્રયોજનભૂત જ્ઞાન એટલે જે જ્ઞાન મોક્ષના હેતુમાં, મોક્ષના કાર્યમાં, પ્રાપ્તિમાં નિમિત્ત થાય, હેતુરૂપ થાય તે. એટલે આપણે અહીંયા નિમિત્ત શબ્દ જ રાખીએ છીએ, કેમ કે નિમિત્ત જ છે. તે પ્રયોજનભૂત જ્ઞાન કહ્યું. તો અંતર્જ્ઞાનથી કહેતા એટલે શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિ હોય, એકલી નિશ્ચય દૃષ્ટિ હોય, એકલી પરમાર્થ દૃષ્ટિ હોય. આપણે કહીએ ને કે આત્માની વાત ચાલે છે, મોક્ષની વાત ચાલે છે, બીજી કોઈ વાત નથી, લૌકિક ભાવની, સાંસારિક ભાવની વાત નથી, એવા આશયથી કહ્યું છે કે શુદ્ધ સ્વરૂપના જ્ઞાનથી કહીએ છીએ. એટલે કૃપાદેવે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતામાં ચોખ્ખું કહી દીધું કે અમને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ છે, અનુસંધાન થઈ શકે છે, એવા પરમાર્થને પામેલા છીએ. પરમઠ્ઠો ખલું સમવો એ રૂપ થઈને બોલીએ છીએ. એટલે કે સમય સારજીની 151મી ગાથા કે પરમાર્થ જ સમય છે અને સમય જ પરમાર્થ છે. અને એ પરમાર્થ દૃષ્ટિ અમારી છે, ચર્મ દૃષ્ટિથી નથી કહેતા, દિવ્ય દૃષ્ટિથી કહીએ છીએ. અને શુદ્ધ દૃષ્ટિથી કહીએ છીએ, શુદ્ધ ભાવથી કહીએ છીએ. તત્વજ્ઞાન સંપાદન કર્યું છે ને કહીએ છીએ. પ્રયોજનભૂત જ્ઞાન જાણીએ છીએ. રાગાદિથી વિરક્ત થવું એ સમ્યક જ્ઞાન એ છે. એટલે અંતર્જ્ઞાનના બધા અર્થ વિશે છે, એકલું સમ્યક જ્ઞાન નહીં, સ્વરૂપ જ્ઞાન, શુદ્ધ દૃષ્ટિ, પરમાર્થ જ્ઞાન એ સમજવા જેવું છે. એમ વિચાર કરતા, એમ સ્મરણ કરતા, એમ યાદ કરતા એવો કોઈ કાળ જણાતો નથી. એટલે કે અવસરપણી ઉત્સર્પણી કાળમાં કોઈ આરો કે કોઈ સમય કે ક્યારેય એવું જણાતું નથી. ડે 1, સેકન્ડ 1 એવું પણ જણાતું નથી. અને કાળચક્રના ખપ્પરમાં ગમે તેટલા ઉમાઈ ગયા, પૂતગલ પરાવર્તન કરી દીધા, તો પણ એવો એક સમય મળતો નથી. એક સમયની વાત આવી, ક્ષણની નહીં, સેકન્ડની નહીં, એવો કોઈ કાળ નથી. અને એવો કોઈ સાંભળતો નથી, જણાતો નથી. જાણનાર કોણ છે? આત્મા છે, એને એવું જણાતું નથી. અને સંભાળનારે કોણ છે? આત્મા જ છે, એને એવું કોઈ યાદ આવતું નથી કે જે કાળમાં, જે સમયમાં. ત્યાં પાછી સમયની વાત લઈ લીધી. એકલું કાળ એટલે તો આપણે 20 કરોડાકરોડ સાગરોપમનું એક કાળચક્ર કહીએ તો એવા તો અનંતા થયા. એ અનંતા કાળમાં પણ થયું તો બધું એક એક સમય જ ને, સરવાળો તો એમ જ છે ને, ગણતરી તો એમ જ છે. અને એક સાથે કોઈ પણ જીવ એક સમય જ જીવી શકે છે. એટલે કૃપાદેવ કહે છે એવો એક સમય નથી કે આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. રઢ લીધી છે સંકલ્પ વિકલ્પની એમ કેવું છે. અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, સમાધિને અવતરણ ચિહ્નમાં મૂક્યું છે. એટલે કૃપાદેવ પોતે પોતાના માટે લખીને આપણને બધાને બોધ આપે છે કે જીવ પરિભ્રમણ કરે છે તો એને આ અનંતકાળમાં એક સમય એ એવો શાંત રહ્યો નથી, થયો નથી. કોઈ માની લે તો એ માન્યતા જ છે. એમ કરીને કહી દીધું છે કે સમાધિ ભૂલી જાય છે. આત્મા પરિણામ સ્વસ્થ પોતાનામાં ટકવા જોઈએ, રહેવા જોઈએ, ધરીની જેમ ધારીને રાખવા જોઈએ, તે રહી શકતું નથી. એમ લાગે છે કે હું સંકલ્પ વિકલ્પ વિનાની સ્થિતિ કરી શકું છું, અનુભવી શકું છું, પણ એમ નથી. અને એ મહાવૈરાગ્યને આપે છે. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. તો એટલું બધું સંકલ્પ વિકલ્પ રહિત થવાનું અઘરું છે એમ થાય આપણને પ્રશ્ન. તો સંકલ્પ વિકલ્પ રહિત થવાનું અઘરું હોય તો પછી મોક્ષની વાત જ મૂકી દેવાનું મન થાય. એમ તો નથી, કેમ કે આત્મા જ કરે છે. જાણનારાએ જાણવા યોગ્ય જ જાણ્યો નહીં કે જાણનારાને જ જાણ્યો નહીં, એ વિચારવા જેવું છે. આત્માએ આત્માને જ જાણ્યો નહીં. જાણનહાર, જાણનાર એ આત્મા જ છે. જાણવાનું પણ આત્માને જ છે અને જાણવાનું કાર્ય થાય છે એ પણ આત્મા જ છે. ષટકારક આપણે જાણીએ છીએ. તો એણે પોતે જ પોતાને જાણ્યો નહીં એ કેવું? તો યોગ વાસિષ્ઠના મહારામાયણમાં વશિષ્ઠજીએ રામચંદ્રજીને બોધ આપ્યો એની વાત આપણે આગલા પત્રમાં 126માં કરતા હતા. પછી 127માં કૃપાળદેવે વ્યવહાર ધર્મ સાચવ્યો અને ખીમજીભાઈને ક્ષમાપના મોકલી છે, લખી છે. વચ્ચે આપણી દૃષ્ટિએ પત્રાંક 126, 128 કૃપાળદેવની ધારા તો અવિરતપણે તેમાં છે. વચ્ચે 2 દિવસ ગયા છે, 48 કલાક ગઈ હોય, બહુ તો 72 કલાક ગયા હોય. અને એમની ધારામાં યોગ વાસિષ્ઠ મહારામાયણની વિચારધારા હોય જ, એ સ્વાભાવિક છે, એનાથી છવાયેલું હોય.
અને તેમાં લખેલું આ પત્ર છે. એટલે તરત જ આપણને લક્ષ્ય ત્યાં પહોંચે કે સંકલ્પ વિકલ્પ માટે વશિષ્ઠજીએ રામચંદ્રજીને શું કીધું હતું એ છેલ્લું અનુસંધાન હતું કે એવો વિકલ્પનો અવકાશ લેવાની ના કહી છે, અથવા તો એવો વિકલ્પ કઈ રીતે તૂટે, સંસારે જેવી વિકલ્પ છે એ જ એક ક્લેશ છે અને એનું નિવારણ કેવી રીતે થાય. તો એ મહારામાયણમાં કહે છે. સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા આપણે જાણીએ છીએ, જીનાગમથી જાણીએ છીએ. ત્યાં મહારામાયણમાં શું કીધું કે હે રામચંદ્રજી, વશિષ્ઠ ભગવાન કહે છે, ત્યાં વશિષ્ઠજી વશિષ્ઠ ભગવાન જ રાખીએ છીએ કે તમને સાવધાન કરવા કહું છું કે દામ, વ્યાલ અને કટ નામના 3 અસુર કે દૈત્ય કે દાનવો, તેનું જે થયું તે હાલ તમારા થવા જોઈએ નહીં. આ રામચંદ્ર ભગવાન અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન, તેને વશિષ્ઠ ગુરુ છે, ગમે તે કરે ગમે તે કહે, તો તેમને યોગ્ય લાગ્યું એટલે કહે છે કે હે રામચંદ્રજી, કદાચ ત્યારથી જ સંબોધન બધા ચંદ્રને, કુમારને, બાબુને, રાયને આવ્યા હોય તો નવાઈ નહીં, કે તમને સાવધાન કરવા કહું છું, એલર્ટ કરું છું, જાગૃત કરવા કરું છું, તમારો ઉપયોગ મારીએ એટલે કહું છું, તમારો લક્ષ બંધાવા કહું છું. કોની સાથે સરખામણી કરી છે? સ્થિતિ પ્રકરણનું 31મો સર્ગ અને એમાં ચોખ્ખું ચણક મૂકી દીધું કે દામ, વ્યાલ અને કટ એ 3 નામના અસુર કે દાનવ થઈ ગયા છે, કે દાનવનું જે થયું તે તમારું થવું ન જોઈએ. એ 3 માયામય હતા, અહંકારયુક્ત હતા. માયા અને અહંકાર ભાઈ બહેન સાથે ને સાથે છે. એ જ વસ્તુથી આખું સમજાવ્યું છે. તે અહંકાર તત્વ ઉપર જ આખું પ્રકરણ છે. અહંકારના અંકુરમાંથી જ સંસાર વૃક્ષ ઉગે છે, સંસારનો ઝેરી વેલો ઉગે છે અને તે તેમને ઉત્પન્ન થયો હતો. એટલે અહંકારનો અંકુર જ કાઢી નાખવાનો છે. ત્યાં રામચંદ્રજીને અહંકાર વર્તે છે તેમ વશિષ્ઠજી કહેવા માગે છે. એ અહંકાર 2-4 પ્રકારનો હોય. એક તો હું છું એ જે ભાવ છે કે હું આવો છું તેવો છું, એ દેહાભિમાનવાળો, અને તે જ બધાને વર્તતો હોય છે, તે કાઢી મૂકવાનો છે. એટલે અનંતાનુબંધી માન કહીએ અથવા એકલું માન કહીએ તે કશાયને અહીંયા સીધો સાદો જે અર્થમાં આપણે કહીએ છીએ દેહ અને દેહાદિક પદાર્થો સંબંધી જે અહંભાવ વર્તે છે, હું પણ મારા પણ વર્તે છે, ખાસ કરીને હું પણ વર્તે છે, તે અહંકારની વાત છે. અને બીજો અહંકાર કેવો છે કે એ તો હોવો જોઈએ કે જે કંઈ છે તે છે, આત્મા છે, જગત છે, બ્રહ્મ છે, હું આત્મા છું અને હું છું એમ આવ્યું, હું આત્મા છું એમ આવ્યું, તો એ એવો જે વિચાર કરશે, મનોમંથન કરશે, તેનો તો મોક્ષ થશે કે હું આ પ્રમાણે છું. એનો અર્થ છે કે આ બીજું બધું છે એ મારાથી જુદું છે, શરીર જુદું છે, ઇન્દ્રિય જુદી છે, મન જુદું છે, બધું જ જુદું છે ને એથી હું ન્યારો છું. એને પણ અહંકાર કયો છે. અંતઃકરણની વૃત્તિ એના 4 ભાગ પાડે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ત્યારે મનનું કામ સંકલ્પ વિકલ્પનું છે, ચિત્તનું કામ ચિંતન વિચારણા કરવાનું છે, બુદ્ધિનું કામ નિશ્ચય નિર્ણય કરવાનું છે, અને પછી અહંકારનું કામ શું છે? તો કે અહંકાર એ જ હું પણ છે, હું આત્મા છું. પેલા હુંકાર કરે છે, એ હુંકાર જ ઓમકારમાં લઈ જાય છે. અને રસ્વ હું માથે મીંડું, હયાતી અસ્તિત્વ વિદ્યમાનતા, રસ્વ તે વિષ્ણુ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન વ્યાપક જે કહીએ તે, અને ઉપર બિંદી કરીએ છીએ તે નાદ અને માત્રા કહીએ છીએ તે, કે આ સ્વરૂપ તે મારું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, આત્માનું અસલ સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ તો હું પણ આત્મા જ છું. એટલે ત્યાં હુંમાં બધું કહી દીધું, એ હુંકાર. એટલે જ્યાં અહંકાર છે એમાંથી જ ઓમકાર થવાનું છે. એટલે અરહન અને અરહત એ જે યાત્રા કીધી, અહમ એટલે હું સંસ્કૃતમાં, તો અહમથી શરૂ કરેલી યાત્રા છેલ્લે સેજ ઉપર રેફ આવી જાય, નાડવોડ થાય એટલે અરહન થઈ જાય છે. વસ્તુ તેની તે છે, જે બિંદીનો, ટપકાનો, બિંદીનો નહીં જેવો ફેર છે, પણ આમ જુઓ તો અનંતકાળ રખડાવે છે. એટલે ત્યાં કહે છે અહંકારવાળો. કયો અહંકાર? તો કે એમાં શુદ્ધ અહંકાર કીધો. શુદ્ધ અહંકારવાળો મોક્ષે જઈ શકે છે. આપણે જે બધા દેહાભિમાન રૂપી અહંકાર લઈને બેઠા હોઈએ ત્યાં સુધી અહંકાર પણ અશુદ્ધ છે. એટલે ત્યાં રામચંદ્રજીએ તે રીતે સમજાવ્યું છે, કૃપાળુદેવે આપણને આ રીતે સમજાવ્યું છે. આ વેદાંત દર્શનથી અને જીનાગમથી આટલો ફેર. હવે 3 દાનવની વાત કરતા હતા. 3 દાનવનું થયું શું કે એવું ન થવું જોઈએ, એટલે તો કે અહંકાર અને માયામાં જ પડ્યા છે. અને જે વખતે યોગ વાસિષ્ઠ લખ્યું છે તે વખતનો કાશ્મીર પ્રદેશ, કાશ્મીરનું શાસ્ત્રો એટલે કે વેદો પુરાણોમાં બધું ઘણું વર્ણન આવે. એટલે આજનું કાશ્મીર, શ્રીનગર જે ગણતા હોય તે, અને પેલું શ્રીનગર કાશ્મીર જુદું. તો એ કાશ્મીરમાં, એવડા મોટા કાશ્મીરમાં એક નાનકડા સરોવર એની તળાવ જેવું જે કહ્યો તે, એમાં નાના નાના માછલા રૂપે રહ્યા છે. અને શેવાળના ટુકડા માટે વલવલે છે, તલસે છે, તો પણ મળતું નથી. એટલે જેટલી લોભ વૃત્તિ કરી હતી, જેના મૂળમાં અહંકાર અને માયા રાખીને બેઠા હતા, તેના પરિણામે તે 3 દૈત્યો, દાનવો, અસુરો આ નાના માછલા થઈને બેઠા છે.
કેટલાય ને કેટલીય રીતે રીબાવ્યા, સતાવ્યા, પીડા આપી છે. આજે એમને એક શેવાળ ખાઈને જીવવાનું છે, એ શેવાળ પણ મળતી નથી, અથવા એટલા ટુકડા માટે પણ એનો પલસાટ જુદો જ છે. એની લિપ્સામાં અથવા તો એના માટે મરે છે એમ કહે છે. તો આપણું એવું ન થવું જોઈએ. એમ રામચંદ્રજીને તમારે એવું કરવાનું નથી. સાવધાની રાખવાની વાત કરી. ક્યાં એ 3 દૈત્યની વાત અને ક્યાં રામચંદ્રજી, અને આટલો વૈરાગ્ય ભરપૂર હોવા છતાં રામચંદ્રજીને આવું સાંભળવાનું, આવું કહે. અને ત્યાં એમ પણ કહી દીધું છે છેલ્લું વાક્ય એ અનુસંધાનમાં કે જ્ઞાનીની વાતને અજ્ઞાની માનતો નથી અને અજ્ઞાનીની વાતને જ્ઞાની માનતો નથી. જ્ઞાનીની વાત અજ્ઞાની ન માને તો સમજાય, પણ અજ્ઞાનીની વાત પણ જ્ઞાની માનતો નથી, એટલે કે માન્ય કરતા નથી, એટલે કે જ્ઞાનમાં લેતા નથી કે આ તો ખોટું જ છે, તારી પાસે તારું ખોટું જ છે, તું સમજતો નથી, તારી માન્યતા છે. માન્યતા શબ્દ કેવો પડ્યો, પણ માપવું, તોલવું, જાણવું એ શક્તિ વડે અમે જાણીએ છીએ. અંતર્જ્ઞાનથી શબ્દ છે, અંતર્જ્ઞાનથી જાણીએ છીએ કે વસ્તુ આમ નથી. તમે માનો કે નહીં, તમારે તમારી માન્યતા મૂકવી જ પડશે. એટલે કે જ્ઞાની અજ્ઞાનીને કહી શકે છે કે તારી માન્યતા સદંતર જૂઠી છે, ખોટી છે, એટલે હું તારી વાત માનતો નથી, એટલે કે જાણતો નથી, એટલે કે સ્વીકારતો નથી, પણ તારે મારી વાત સ્વીકારવી પડશે. ટૂંકમાં સંકલ્પ વિકલ્પની વાત કરતા હતા કે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વળી સમાધિ ન ભૂલ્યો હોય એવો એક પણ સમય નથી. એ જ વસ્તુ બીજી રીતે લ્યો તો આરોપની દૃષ્ટિથી, અપવાદની દૃષ્ટિથી. આરોપની દૃષ્ટિથી આ શાશ્વત મહાચૈતન્ય, એટલે કે આપણું બ્રહ્મ કયો કે મોટો આત્મા કયો, મહત્તત્વ, મહનીય, મોટા મોટું તત્વ આત્મા એમ કહીએ, એટલે મહાચૈતન્ય વિશેષણ આપ્યું છે. માનવંતા, મહેમાનમાં જ વિશેષણ આવી ગયું, છતાં આપણે માનવંતા કહીએ, મહામાનવંતા કહીએ, આદરણીય કહીએ. તો ચૈતન્યને કહે છે કે મહાચૈતન્યમાં સર્વ આરોપ સંભવે છે, સર્વ વસ્તુ સંભવે છે, કારણ કે મહાચૈતન્ય નામ છે અને અનંત શક્તિ છે. આત્માની જ વાત ચાલે છે. વેદાંત કદાચ બ્રહ્મ શબ્દ લગાવતું હશે તો કે આત્માની અનંત શક્તિ છે, એટલે એમાં બધું થાય છે. જેમ કહીએ ને કે આત્મા આવડો મોટો દરિયો, આવડો મોટો પહાડ, જે કહો તે આત્મા, જે કંઈ થાય છે તે આત્માને શુભ ભાવ પણ થઈ શકે છે, અશુભ ભાવ પણ થઈ શકે છે. કોઈ પણ વસ્તુનો આરોપ સંભવિત છે. દુનિયાની કોઈ પણ વસ્તુ, કોઈ પણ ભાવ, કોઈ પણ પદાર્થ, બધું જ શક્ય છે. એમ કહીએ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એમ આત્મામાં આરોપ દૃષ્ટિએ બધું શક્ય છે, સંભવિત છે. તો અપવાદ દૃષ્ટિથી શું છે, તો કે અપવાદ દૃષ્ટિથી તેમાં કંઈ થતું જ નથી. જે કંઈ છે તે આરોપ છે. એટ્રીબ્યુટેડ સેન્સ આપણે આરોપ માન્યો છે. આમાં મને સુખ લાગે છે, આ મને ભાવે છે, આ મને ઊંઘ આવે છે, આ મને સાતાજનક છે, બધું ક્ષણિક છે. અને એમાં કલ્પના કરી છે, આરોપ મૂક્યો છે. ત્યારે વશિષ્ઠજી કહી દે છે કે હે રામચંદ્રજી, 3 લોકમાં કોઈ રામચંદ્રજી નથી, રામપણું નથી, અને 3 લોકમાં કોઈ આ વશિષ્ઠપણું પણ નથી, વશિષ્ઠજી પણ નથી. એટલે કે ગુરુ શિષ્યના સંબંધ હોય તોય શું, અને રામ અને વશિષ્ઠ નામ હોય તોય શું, ત્રણેય કાળમાં સત હોય તે સત જ રહે છે. તો આ નામ, પદાર્થ, રૂપ, ઘાટ, આકારનું મહત્વ શું, પૂતગલનું મહત્વ શું, એમ જીનાગમ કહે. બધું થયા કરે છે, પણ તેથી તું ન્યારો નિરાળો છે. કેમ કે દર્શન ઉપયોગ તો હંમેશા નિરાકાર છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે. જ્ઞાન ગુણ સિવાયના બધા જ ગુણ નિર્વિકલ્પ છે, અને જ્ઞાન ઉપયોગ સવિકલ્પ છે, દર્શન ઉપયોગ નિર્વિકાર, નિરાકાર છે. એટલે જે મહાચૈતન્ય શબ્દ વાપર્યો હતો એ જ જીનાગમ મહાસત્તા કહે છે દર્શન ઉપયોગને. એટલે બધું કેટલું બેસે છે એ જોવાનું છે. અને ત્યારે આ સંસારરૂપી સ્પંદનો આ નિરાકાર નિર્વિકલ્પ સ્વરૂપને કાંઈ જ કરી શકતા નથી, એટલે કે નિર્લેપ રાખી શકે છે. દર્શન ઉપયોગમાં સ્થિતિ થાય તો નિર્લેપ થઈ જાય. એ જીનાગમથી પરમ કૃપાળુ આપણને સમજાવે. અહીંયા વશિષ્ઠજી રામચંદ્રજીને કહે છે કે આરોપ દૃષ્ટિને અપવાદ દૃષ્ટિથી શું કામ બધામાં આરોપ મૂક્યો છે, માટે રામચંદ્રજી આ તમારે છોડી દેવા જેવું છે. જેમ આકાશ વાદળાથી અલિપ્ત, તેમ આત્મા પણ તટસ્થ રહીને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એમાં ક્રીડા કર્યા કરે છે, બીજું કાંઈ નથી. ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, યુક્તમ, સત, એ 3 જે ત્રિપદી કીધી એમાં આત્મા રમમાણ છે. એનું ધ્રુવત્વ પકડાય, સ્થિતિ પકડાઈ જાય, સ્થિતિ કરી જાય તો બેડો પાર છે, નહીં તો ઉત્પાદ વ્યય તો થયા જ કરે છે. પણ ધ્રુવત્વ અથવા તો એ સ્થિતિ પ્રત્યે કેમ લક્ષ નથી કે હું સ્થિર જ છું, મારે સ્થિર થવા જેવું છે. તટસ્થ થાય તો સ્થિર થાય. રામચંદ્રજીને એક બાજુથી ઘરમાં કે રાજકાજમાં રસ લેવા માટેની વાત છે, વૈરાગ્યવંતા છે, તો એને પણ આવું કહેવાનું છે. તો આ બધો બોધ વશિષ્ઠજીનો શું સૂચવે છે, એ જ બોધ જુદી જુદી રીતે અહીંયા મૂક્યો છે કૃપાદેવે, કે આત્માનું આનંદ આવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય કે યોગ સમાધિ સિવાય. એટલે કે સત્સંગ હશે તો ટળશે યોગ સમાધિ,
હશે તો ટળશે. બાકી આ આત્માનું એટલે કૃપાળુદેવે ત્યાં પોતે પોતાને લખતા હોય એવી રીતે લખ્યું છે કે એનું આવરણ બીજી કોઈ રીતે ટળે એમ નથી. અજ્ઞાન વડે આચ્છાદિત કરી દીધેલું હોય આત્માનું સ્વરૂપ આનંદ સ્વરૂપ જ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ છીએ તે પણ વિશિષ્ટ રામચંદ્રજીને તે વખતે સમજાવ્યું છે કે આત્માનું સ્વરૂપ વાસ્તવિક સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે, બાકી કંઈ નથી. તો પોતે જ આનંદ સ્વરૂપ આત્મા છે, તો એને બીજી વસ્તુ કે બીજા પદાર્થ કે વ્યક્તિ પાસેથી આનંદ મળે, આનંદની અપેક્ષા રખાય. પોતે જ આનંદ સ્વરૂપ છે તો બીજી કોઈ વસ્તુ એને આનંદ આપી શકે, પમાડી શકે કે લઈ શકાય? નિજબોધ રૂપમ શું? તો કે પોતાને પોતાનો બોધ લાગે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ અને બીજાની જરૂર શું, બીજાના આનંદની જરૂર શું, બીજા પાસેથી અપેક્ષા જ નહીં. અને તેનું નામ નિરપેક્ષ વિષમ ઉપયોગ. ઈચ્છાનો અભાવ, ત્યારે જ એ વસ્તુ આવે. અપેક્ષા વિનાનો ઉપયોગ થઈ શકે, વિષમ ઉપયોગ સિવાયનો એટલે કે સમપરિણતિ થઈ શકે. એટલે કેટલું બધું કહી દીધું છે એ આપણને સમજાય છે. બંને રીતે પેરેલલ લીધું છે. પછી એમ પણ રામચંદ્રજી પૂછે છે, આપણી જેમ જ સવાલ તો થાય જ કે ત્રણેય દાનવ છે એનું કલ્યાણ કેવી રીતે થશે? અત્યારે તો શેવાળ ખાઈને જીવે છે અને આમને આમ કર્યા કરશે તો થશે શું? એનો અંત ક્યારે આવશે? એટલે કે જન્મ મરણનો અંત ક્યારે આવશે? તો વશિષ્ઠજી કહે છે કે ત્રણેય જીવો પરસ્પરથી જુદા પડશે ત્યારે, પોતાની જૂની સ્થિતિની વાત સાંભળશે ત્યારે અને પોતાના અસલ સ્વરૂપને પ્રાપ્ત કરશે ત્યારે. ત્રણ વસ્તુ કહી દીધી કે ત્રણેય જીવ પરસ્પરથી જુદા પડશે. એટલે માહોમાએ લડે છે, અન્યોન્ય લડે છે. એટલે ત્રણેય દાનવ, ત્રણેયની આસુરી વૃત્તિ, પાશવી વૃત્તિ, અને ત્રણેય એકબીજા સાથે લડે છે. એકબીજા સાથે, બીજો ત્રીજા સાથે, બધા કોમ્બિનેશન થાય છે. એમાંથી જુદા પડશે ત્યારે, પછી પોતાની જૂની સ્થિતિની વાત સાંભળશે ત્યારે. એટલે કે તો પહેલાં શું હતો? કોઈ કેનારો મળશે, સદબોધ આપશે, સદગુરુ સત્પુરુષ મળશે અને સંત કહેશે કે તો પહેલાં આમ હતો, અથવા સ્થિતિ આમ છે, ભવિષ્યમાં આમ થશે, તારે આમ કરવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. અને એમ સાંભળતા સાંભળતા પૂર્વે હું હતો, અત્યારે હું છું, એટલે કંઈક જુદું તો છે. આત્મા એનો એ છે, પણ આ રીતે સ્થિતિ કર્યા કરે છે, ભાવ કર્યા કરે છે, કર્મ કર્યા કરે છે. તો કર્મની થિયરીથી પછી સમજાવીને એને અસલ સ્વરૂપને એ પ્રાપ્ત કરશે. એટલે કરશે તો ખરો, આત્મા છે તો મોક્ષ તો થશે, પણ આ બોધ મળશે ત્યારે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. અને એ સાંભળતા સાંભળતા એ રામચંદ્રજી એ જો માયાના દાસ નહીં થાય અને સાથે સાથે ત્રણ લોકના રાજને પણ ત્રણના તુલ્ય ગણશે, ત્યારે અસલ સ્વરૂપને પામશે, આત્માનું સ્વરૂપ ત્યારે અનુભવશે. તો તમે પણ ત્રણ લોકનું રાજ મળતું હોય એના કરતાં પણ આ જે અત્યારે દશરથ પિતા તરીકે જે રાજ આપે છે, તો એ રાજ સંભાળો. અને એ રાજકાજ કરતાં કરતાં પણ ત્રિલોકના નાથ કે ત્રિલોકના નાથ ગમે તેટલું રાજ આપે તો પણ તમને એ રાજમાં જરાય કંઈ રત ન થાવ, મગ્ન ન થાવ, એ સુખ ન લાગે, એવી રીતે કરવાનું છે. આ સુખ તમારે રાજ સુખ, રાજ આવીને આવ્યું છે, તમારા હાથમાં આવીને પડ્યું છે, ચરણમાં આવીને પડ્યું છે, તો એની ધુરા વહન કરો. અને તે વખતે રામચંદ્રજી ના પાડે છે કે તો હું સદગુરુને અર્પણ કરું છું, મારે રાજકાજ કરવું નથી, જેમ જનકજી સોંપી દે છે તેમ. તો તે વખતે વશિષ્ઠજી કહે છે કે ઉઠો, જાગો, બોધ પામો અને મોક્ષ ન જાઓ ત્યાં સુધી પુરુષાર્થ કરો. પરમ પુરુષાર્થ કરશો ત્યારે જ મોક્ષ સામે છે. પરમ પુરુષાર્થનું નામ જ આમ તો મોક્ષ છે, તો એ મળી રહેશે. પણ અત્યારે તમારે રાજકાજ કરવાનું છે, પણ આવા થવાનું નથી. ચોખ્ખું કીધું કે માયાના દાસ થઈને કરવાનું નથી, અહંકાર રાખીને ફરવાનું નથી, પણ તરણાતુલ્ય આ રાજ છે અને ત્રણ લોકનું સુખ મળે તો પણ એ તરણાતુલ્ય છે, તૃણવત છે એમ માનીને. એટલે કે અપ્રતિબદ્ધતાથી વિચારવાની વાત આવી છે. 124મા પત્રમાં હતું કે રાગ રહિત થઈને પરમ ઉદાસીન ભાવે વિતરાગતાથી આ કરવાનું છે. એ જ બોધ અહીંયા કૃપાળુદેવ કહું છું ને કે શ્રી રામચંદ્રજી અને વશિષ્ઠજીના ડબલ રોલમાં હોય તેવું જ આપણને લાગે. હવે અંતર્જ્ઞાનથી આ સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, સમાધિ ન ભૂલ્યો હોય, એવું બન્યું નથી. સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા આપણે તો બહુ વખત કરી છે, વિચારી છે, ખબર છે કે સંકલ્પ શું ને વિકલ્પ શું. સંકલ્પ કાંઈ ને કાંઈ વસ્તુ વ્યક્તિનો નિર્ધારિત અધ્યવસાય, કંઈ પણ વસ્તુનો, કોઈ પણ પ્રવૃત્તિનો, કોઈ પણ ક્રિયાનો 752માં કૃપાળુદેવે જ વ્યાખ્યા મૂકી છે કે અધ્યવસાય તો છે પણ નિર્ધારિત છે, નક્કી છે. આજે જવું છે, કાલે જવું છે, સવારે જવું છે, સાંજે જવું છે, ઠંડુ જમવું છે, ગરમ જમવું છે, વગેરે વગેરે બધા વિકલ્પમાં, કોઈ પણ વિકલ્પમાં પણ નિર્ધાર થયેલો છે. એ સંકલ્પ છે. સારા ભાવ કર્યા હોય, સારા કામ કરવા હોય પણ સંકલ્પ છે. પૂજા કરવી છે, ભક્તિ કરવી છે, વાંચન કરવું છે, બધું જ સંકલ્પ છે.
વિકલ્પમાં શું કહ્યું તો કે બધા જ પદાર્થો મારા છે, જે કાંઈ છે એમાં મારાપણું કરે છે. એટલે ત્યાં સંકલ્પમાંથી તરત જ વિકલ્પમાં જતા રહીએ છીએ. દેહ, ઘરના, હું, પદાર્થ બધું જ જાણે કે મારું છે. એવી જ રીતે હું સુખી, હું દુઃખી એ વિકલ્પના ભાંગામાં જાય છે, અહંકારના ભાંગામાં જાય છે અને વિકલ્પના ભાંગામાં જાય છે કે હું આવો, હું તેવો, મને આમ, તેને તેમ. તો ત્યાં સંકલ્પ નથી, એ પોતાની જાત પર છે અને પછી ઘટાવે છે કે હું સુખી, હું દુઃખી, અને એને હિસાબે દુઃખી થાય છે. પેટ ચોડીને સૂળ ઊભું કરે છે, હાથે કરીને, જાતે કરીને, કુવાડો મારીને, પગ પર કુવાડો મારીને દુઃખી થાય છે, તે વિકલ્પમાં જાય છે. એટલે સંકલ્પ વિકલ્પની તો આપણને બહુ ખબર છે. એનાથી હવે રટણ કરી રાખ્યું છે, એ રટણ પલટાવી નાખવાનું છે. પ્રભુ પ્રભુ રટણ કરે તો સંકલ્પ વિકલ્પ એની મેળે જતા રહીએ. એટલે રામચંદ્રજીને એ જ કીધેલું છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એનું સ્વરૂપનું સમય માત્ર પણ વિસ્મરણ ન કરવું, પણ અનુસંધાન ચાલુ જ રાખવું. વારંવાર વશિષ્ઠજી સદા, નિરંતર, સમય સમયે, ક્ષણે ક્ષણે એવા જ શબ્દો વાપરે છે. વચ્ચે બીજા ભાવને ઉઠવા દેવાના જ નથી, વચ્ચે બીજી વૃત્તિ થાય તેમ કરવાનું જ નથી. એ વશિષ્ઠજીના મહારામાયણમાંથી પણ ફલિત થાય છે. આપણને હવે કૃપાળદેવનું વાંચ્યા સમજ્યા પછી થોડુંક કંઈક નિરંતર શબ્દ આવે એટલે તરત થાય કે અહીંયા પણ કેવું છે, તો એમને એ જ કહેવાની ભાષા કે પરિભાષા જુદી છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી. હવે કૃપાળદેવ કહે છે કર્યું તો કર્યું, પણ મહાવૈરાગ્યને આપે છે કે મેં કેમ કર્યું. પાછું બીજું કહે છે કે હવે સ્વચ્છંદથી કર્યું, પાછું એકલું સ્વચ્છંદ નહીં, કેવળ સ્વચ્છંદથી, બિલકુલ સ્વચ્છંદપણે, સાવ સ્વચ્છંદથી, તદ્દન સ્વચ્છંદપણે. આત્માની તો શક્તિ છે જ, પણ બિલકુલ બધું સ્વચ્છંદથી જ કર્યું, પૂરેપૂરા સ્વચ્છંદથી કર્યું. ઉદાસીનતા કેમ ના આવી? એ કરતી વખતે કેમ વૈરાગ્ય ના આવ્યો, ઉદાસ ન થયો, નિરાશ ન થયો? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? ક્યારેય કોઈ દિવસ ક્રોધ, માન, માયાલોભ બીજા પ્રત્યે કરતા વિચાર જ ના આવ્યો કે આ માઠું છે. માઠું શું? માઠું એટલે ખરાબ, મીઠા કરતાં એ ખારું, એ માઠું એટલે ખરેખર ખરાબ છે. અને ખોટું, માઠું એટલે ખોટું, માઠું એટલે ખરાબ, અને માઠું એટલે જ્યાં સ્થિતિ કરવાની નથી ત્યાં કરવી. મા એટલે નહીં, અને ઠા એટલે સ્થાપના અને સ્થિતિ. આ આત્માએ, કોઈ પણ આત્માએ એવા બધા અશુદ્ધ ભાવોમાં, અશુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરવાની નહોતી. પ્રથમ તો જવાનું જ નહોતું, ગયો એમાં ને એમાં રહ્યો હતો એટલે સ્થિતિ કરીને હતો. કોઈ દિવસ એમાંથી બહાર નીકળો હોય તો ને, અશુદ્ધ ભાવને અશુદ્ધ ઉપયોગમાં જોઈ એટલે માને ઠા એમાં ને એમાં સ્થિતિ કરી હતી, કરવાની નહોતી છતાં કરી, એટલે તેનું નામ માઠું. એટલે કે એવું જાણ્યું જ નહીં કે હું ક્રોધ કરું છું તે ખોટું છે, ખરાબ છે, એ મારે કરવાનું નથી. માઠું શું કામ સ્થાપના કરી? સ્થાપ્યું કેમ? બેસાડ્યું કેમ એમાં જીવને, મનને, ઉપયોગને કે આત્માને? તો એ યથાયોગ્ય કાં ન જાણ્યું? અને કોઈ વાર ખબર જ ન પડી કે હું ખોટું કરું છું, ક્રોધ કરું છું, માન કરું છું, માયા કરું છું કે લોભ કરું છું. અને યથાયોગ્ય જ કેમ જાણ્યું નહીં? પછી પોતે જ લગે છે કે અર્થાત એમ જાણવું જોઈતું હતું. એટલે કે કહેવાની મતલબ કે તાત્પર્ય કે રહસ્ય એમ કે જાણવું જોઈતું જ હતું, અને છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. ત્યારે તો થયું તે થયું, ન કર્યું તો કાંઈ નહીં. હવે તો જાણીએ છીએ ને, તો હવે પરિભ્રમણ કરે તે બીજા. એટલે હવે પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય, હવે એ કરવું નથી. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિ તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. વળી યાદ આવે છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવી કેટલાક પદાર્થો એટલે કેટલીક ચીજવસ્તુ તો આવી જ ગઈ. પછી કૌંસમાં મૂક્યું છે સ્ત્રી આદિ, સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી. તો કોઈ વખત એમ નહીં થયું હોય કે આના વિના હું નહીં જીવી શકું, એવા ભાવ તો કર્યા જ હોય, લગભગ દરેક ભવે કર્યા હોય, અને ત્યાર પછી ક્યારેય થયું નહીં. પછી મનુષ્ય હોય, તિર્યંશ હોય, દેવ હોય કે નરક હોય, પણ બધે જ પુરુષ જાતિ ને સ્ત્રી જાતિ તો કોઈ વખત પરમ પ્રેમ, કામ્ય પ્રેમ, સ્નેહ કયો, અનુરાગ કયો એ તો રાખ્યો જ હોય, અને એમ પણ ભાવ કર્યો હોય કે એના વિના તો મારાથી જીવાશે જ નહીં. બોલવા પૂરતું હોય, લખવા પૂરતું હોય અને કહેવા પૂરતું હોય, અને ખરેખર જીવ ભાવમાં આવીને, એવા સ્નેહમાં, રાગમાં આવીને લયલીન થઈને પણ કહેતો હોય કે હું નહીં જીવી શકું. તો કૃપાળદેવ કહે છે કે એક ભવ, બે ભવ કરતાં અનંત ભવ કર્યા તો દર વખતે તો એ જ જોડી થતી નથી, એ જ પાત્રો સાથે સમાગમ થતો નથી. તો પછી
એને તો છોડ્યા વિના હું જીવી શક્યો અને જીવાયું છે. અને કોઈક વખત સ્ત્રી રૂપે, કોઈક વખત બેન, કોઈક વખત પત્ની, કોઈક વખત સખી, બધા જુદા જુદા રૂપે કોઈ પણ જીવના સંબંધ કોઈ પણ જીવ સાથેના નથી થયા એમ નથી. કોઈ પણ એક જીવ બીજા જીવને ઓળખે છે આજે જે ભવે ઓળખતો હોય તે, જે સંબંધ હોય તે, પણ પૂર્વ ભવોમાં અનંતકાળમાં એની સાથેના એક જીવે બીજા જીવ સાથેના બધા જ પ્રકારના સંબંધો બાંધી લીધા છે. પણ કેટલાક છેદ ઉડી ગયા અને કેટલાક ઉડ્યા નથી. એટલે હજી પણ ન થાય એની નવાઈ નથી. એટલા માટે કૃપાળુદેવ લે છે કે ભવિષ્યનો તો વિચાર કરવો. એટલે પહેલાં એવા ભાવ કર્યા કે જેના વિના નહીં જીવી શકવું, તે અનંતવાર છોડી દીધા અને પાછો એનો વિયોગ થઈ ગયો તો પણ અત્યારે ટેસ્ટથી જીવીએ છીએ. આ ભવે દેહ ત્યાગ થઈ જાય તો પણ આપણે જીવી શકીએ છીએ. આપણો અનુભવ છે. જીવવામાં ફેર જરૂર હોય, તેમ છતાં એવો તીવ્ર ભાવ કર્યો હોય, એક્સ્ટ્રીમ ફિલિંગ્સ હોય, એ સંવેદના ખાસ કરીને સૂચવે છે કે તથાપિ તેના વિના જીવાયું તો પણ એના વિના જીવાય એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત પોતે જ અર્થ લખે છે કૃપાળુદેવ કે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો, એ માનેલો હતો, આરોપિત હતો, એમાં સુખ માન્યું હતું, સુખ નહોતો. એ વખતે તે મય થઈ ગયા હતા, પણ તે મય થઈ ગયા જેવા ભાવ કર્યા. આત્મા તો આકાશની જેમ અસંગ છે, એને શું લાગે વળગે? કાંઈ કર્યું નથી એણે. જે કર્યું તે પર્યાયમાં થયું એમ કહીએ. એટલે દ્રવ્ય ગુણ બગડે નહીં એમ નથી. પર્યાય વિકારી થઈ તો ગુણ અને દ્રવ્ય વિકારી થાય. આત્માએ અશુદ્ધ ભાવ કર્યો, આત્મા અશુદ્ધ ઉપયોગમાં હતો એમ તો ચોક્કસ કહેવું પડે. પણ આત્મા આકાશની જેમ અસંગ, એના એક પ્રદેશ વધઘટ ન થાય. આત્મા તેનો તે છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. તે વખતે તે આત્મા પોતે એવો ભાવ કરનાર પોતાને ન્યારો નહીં જોયો, એમાં મય થઈ ગયો, તાદાત્મ્યવત થઈ ગયો. એટલે આ બધી ઉપાધિ થઈ. જો તે વખતે પણ એને માન્યું હોત કે આ પ્રીતિ કરું છું પણ આ તો કલ્પિત છે, આ તો આ ભવે આ ઋણાનુબંધ છે, તો થોડો ઘણો રાગ કે પ્રેમ છે, અથવા તો પૂર્વના કોઈ કારણ છે તો આવે છે કે થાય છે, પણ તે મારે કરવા જેવો નથી. હું એનાથી જોનારો જાણનારો જુદો. આ બધું કરવું પડે છે, ઉદયાધીન છે અને કરીએ જઈએ છીએ. અને છેલ્લા કૃપાળુદેવના ભોગાવલી કર્મ વગેરે છે તો ઉદયમાં આવ્યા છે અને સમાપન કરે છે. પ્રીતિભાવને કલ્પિત કહેવાનું કારણ બીજું પણ છે કે સમયની પર્યાય પલટાય છે. તો આજે હોય તે કાલે ન પણ હોય, 10 વર્ષ પહેલાં હોય તે આજે પણ ન હોય, આજે ન હોય ને પછી પણ હોય. તો એ આપણે જાણીએ છીએ. રોજબરોજનો જુદો ભાવ આવે છે, સમયનો જુદો ભાવ છે. એ રીતે પણ કલ્પિત જ થયો ને. કલ્પિત એટલે વાસ્તવિક થોડો થયો. કલ્પિત અને વાસ્તવિક, સત અને અસત એ પલટન પામે છે. એ જ સૂચવે છે કે અસ્થિર છે, ક્ષણિક છે, અવિનાશી નથી, વિનાશી છે. આત્મા વિનાશી છે, પણ આ બધા ભાવ તો તદ્દન જ વિનાશી છે. એટલે એ રીતે પણ કલ્પિત છે. એવો પ્રીતિભાવ કાં થયો? કૃપાળુદેવ એ પૂછે છે આપણને કે કેમ એવો થયો. એટલે આપણે મૂળિયા તપાસવા પડે કે કાંઈક પૂર્વભવનું છે. એટલે પૂર્વભવ છે, પુનર્જન્મ છે, યાદ આવે. પછી પૂર્વભવમાં એવું શું થયું? તો કે તેટલા જ ઋણાનુબંધ, તે પ્રકારના ઋણાનુબંધ, તો પૂરું થઈ ગયું. એ ફરી વૈરાગ્ય આપે છે કે હવે આવી કર્મની જંજાળમાં રહેવું નથી. હવે દેહની આડ પંપાળ અને કર્મની સંસારની જાળ જંજાળમાંથી મુક્ત થઈ જવું છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. પહેલાં વાંચી ગયા વિચાર્યું તે રાગ ભાવથી આવ્યું કે જેના વિના હું કદી નહીં જીવી શકું તે. અને હવે દ્વેષ ભાવથી આવ્યું કે આનું તો મોઢું કોઈ દિવસ જોવું નહીં, આની સાથે કાંઈ પરિચય રાખવું નહીં, આની સાથે ઓળખાણ રાખવું નહીં, આની સાથે સંબંધ રાખવું નહીં, આની સાથે છેડા ફાડી નાખ્યા, આની સાથે કોઈ દિવસ કાંઈ કનેક્શન ન જોઈએ. આ ભાવમાં તો એના ઘરનું પાણી ન પીવું, એના ઘરના બારણા ન ખખડાવવું, એની સાથે વાત ન કરવું, એની સાથે બોલવું નહીં, અબોલા રાખવું વગેરે વગેરે. કેટલી બધી પ્રકારની આપણે તીવ્ર લાગણી કે ભાવ જ્યારે કરી દઈએ, નહીં જેવામાંથી, નહીં જેવી બાબતમાંથી, નજીવી બાબતમાંથી, તો એ કરવા યોગ્ય નથી. જેને હું કોઈ કાળે ગ્રહણ જ નહીં કરું, આ વસ્તુ તો ભાવે નહીં ને ભાવવાની નથી ને હું લઈશ જ નહીં, ખાઈશ જ નહીં. એક નિર્જીવ કે જળ પદાર્થ, એ પણ તદ્દન વિનાશી, ક્ષણભંગુર, થોડીક વારમાં ફૂલ કરમાઈ જાય એવી જ રીતે પદાર્થ નાશ પામવાનું હોય. એ પરપૂતગલ, અને પૂતગલ એ પર જ છે. તો પણ એનાથી પરનો ભાવ ના આવ્યો કે એ જુદું છે, પારકું છે, પરાયું છે,
હું તે નથી અને હું તેમય ભાવ રાખવાનો નથી. એવું કેમ ન કર્યું? ખરેખર તો ન કર્યું એટલે ભગવાન કહે છે કે એ મને કંઈ નિંદા, ધિક્કાર, જુગુપ્સા, ઘૃણા, તિરસ્કાર નહીં થતા હોય મારી જાત પ્રત્યે? કે કેમ આવું કર્યું? કેમ ફરી ફરી ત્યાં રહ્યા? માખી ઉડતી હોય એને બહાર કાઢીએ, એની ચિકાસમાંથી જ્યાં બેઠી હોય ત્યાંથી ઉડી ન શકતી હોય તો પણ આપણે બહાર કાઢીએ તો પણ પછી ઉડી જવાનો પુરુષાર્થ કરવાની બદલે પાછી તે જ અશુચિમાં અથવા તો એ ગંદવાડમાં આવીને બેસે. એ જેમ આપણે સમજી શકીએ છીએ તેમ જ જ્ઞાની પુરુષને આપણે લાગીએ છીએ કે માખી જેવું જ કર્યા કરે છે. એને એની ચિકાસ, સ્નેહ, રાગ, દ્વેષ, વિષ્ટા વગેરે એવા પદાર્થ જ વાલા છે. વિષ્ટાના કીડાને વિષ્ટા સિવાય ક્યાંય સુખ લાગે નહીં, કેમ કે આરોપ દૃષ્ટિ છે. આરોપ દૃષ્ટિનો વિવેક આપણે કરી શકીએ છીએ. આરોપને અનારોપિત કરનારા વિરલા માનવીઓ વિવેકના અદ્ભુત પ્રકાશ વડે અદ્ભુત તત્વને પામે છે. મોક્ષમાળા ભાવના બોધની શરૂઆતમાં જ લખેલું છે. તે જ વચન અહીંયા લાગુ પડે છે કે વિવેક તે વિવેક એટલે દાસીપણે પણ જન્મવું પડે છે. માત્ર પુત્ર પુત્રી, સંતાન, માતા પિતા થાય, શેઠ સેવકના સંબંધ થાય, ગમે તે સંબંધ થાય પણ તેની સાથેનું ડીલિંગ આવે જ આવે. એટલે એની સાથે બધું કરવું પડે. એના કરતાં એના ઘરે નાના જીવડા રૂપે પણ જવું પડે. અથવા ઘર હોય, માળો હોય, વન હોય, વૃક્ષ હોય, જંગલ હોય, જે પણ હોય તે, તો એવું આપણે હવે કરવું નથી. અર્થાત એવા દ્વેષભાવ કર્યા હતા એટલે એ રૂપે જન્મવું પડ્યું. તો હવે તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતાં, એ યાદ આવી જતા આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય. ક્લેશિત આત્મા શબ્દ બોલવોય ન ગમે આપણને, એકલો આત્મા બોલવો ગમે. કશાઈ આત્મા એમ વિશેષણ આપે જરાય ગમે નહીં. આત્માને ઘણા વિશેષણ લાગુ પડે. ભગવતીજી સૂત્રમાં 8 પ્રકારે મૂક્યો: જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્ર આત્મા, યોગ આત્મા, વીર્ય આત્મા. એવી રીતે હજુ પણ બીજા 2-3 વિશેષણ મૂક્યા છે. પછી એમાં એક વિશેષણ 7 સારા લાગે, એક 8મું મૂક્યું કશાઈ આત્મા. જ્યાં સુધી કશાઈ છે ત્યાં સુધી તો એને કહેવો જ પડે ને. એટલે કૃપાળદેવે કે ભગવતીજી સૂત્રમાં એટલે જીનાગમમાં એ પણ મૂક્યો નથી. અહીંયા કૃપાળદેવે પણ ક્લેશિત કરીને કશાઈ આત્માને યાદ કરી લીધો. એ બધા આત્મા એટલે હંમેશા નિર્વિકાર, નિર્વિકલ્પ, દેહાતીત, અસંગ સ્વરૂપ એવા જ વિશેષણ યાદ આવે. તો એવા વિશેષણ છે એવી દશા લાવે તો છે, ન લાવે ત્યાં સુધી સકશાયિત્વાત અથવા તો કશાય ના કારણે, કશાય ના નિમિત્તે, કશાય ભાવને આધીન, કશાયના અધ્યવસાય એવા બધા શબ્દ વાપરે. અહીંયા ક્લેશ કહી દીધો. એ પણ એક વિકલ્પ છે એટલે ક્લેશ કહી દીધો. તો એવા કશાયી કલુષિત આત્મા પ્રત્યે કેમ જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. આજે હોય કે નહીં તે વખતે તો પરિણામ દૂષિત થયા, મન દૂષિત થયું એટલે ક્લેશ થયો જ થયો. જેના પરિણામે પાછું ભવ પરિભ્રમણ હતું અથવા જે ભવમાં હજી છે સદેહે છે તો એ લેવો પડ્યો. એટલે એ ક્લેશનું કારણ જ છે. કોઈ પણ જીવને કાં તો રાગનું કારણ છે, દ્વેષનું કારણ છે, બંને સાથે પણ હોઈ શકે છે. વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. અમે વધારે શું કહી શકીએ? શુભને શું કેમ બહુના? વધારે કંઈ કહેવા જેવું જ નથી. કે જે પૂર્વના ભવાંતરે એટલે આજ સુધીના પરિભ્રમણમાં જેટલા ભવ થયા બધા જીવને પણ લાગુ પડે છે કે અને પોતાને તો છે જ કેવું છે એટલે કે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું. તો અહીંયા ઇન જનરલ કહેવાયું છે કે ભ્રાંતિ તો વેદાંત પ્રમાણેની ભ્રાંતિ તે પંચ ભ્રમ કહીએ છીએ. તે કોઈ વાર એની વાત થઈ છે તે કે જીવ અને ઈશ્વર, ઈશ્વર અને ઈશ્વર, જીવ અને જળ, એ બધી ભ્રાંતિમાં રહ્યા છીએ. એમાં સ્ફટિકના દૃષ્ટાંતથી પણ સમજાવે છે, પ્રતિબંધના દૃષ્ટાંતથી સમજાવે છે વગેરે. અહીંયા આપણે વેદાંતની દૃષ્ટિએ ભ્રાંતિ ન લેતા જીનાગમથી લઈએ તો ભ્રાંતિ એટલે મિથ્યાત્વ અવસાદ. બ્રહ્મમાં જ રહ્યા, વેમમાં જ રહ્યા, બફમમાં જ રહ્યા, અજ્ઞાનમાં જ રહ્યા. દેહ તે મારો નહીં પણ મારો જ માન્યો એ ભ્રમણા તો હજુય રહે છે. તો પછી દેહાધ્યાસ રહે છે ત્યાં સુધી તે ભ્રમણા છે જ, અને એ છૂટશે ત્યારે તો ધર્મનો મર્મ પામી ગયા. એટલે અહીંયા ભ્રાંતિ, ભ્રમ, અજ્ઞાન, મિથ્યાત્વ તે જ ભ્રમ ભમરડાની જેમ ભમ્યા કરે, રખડપટ્ટી કર્યા કરે છે. અને જ્યાં નથી કરવાનું ત્યાં માઠા ત્યાં સ્થિતિ કરે છે. એટલે પછી ધરી રાખે છે અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે. એટલે ભ્રમણ કર્યું. પણ એ સ્મરણ થતાં આવે છે કે ક્યારેય મિથ્યાત્વ સમ્યક્ત્વની ખબર ન પડી. વિચાર કરતાં એમ પણ થાય કે આ ભવે પણ મિથ્યાત્વ સમ્યક્ત્વ શબ્દો કેટલા વિચાર્યા, કેવી રીતે વિચાર્યા, એનું પરિણામ આવ્યું કે નહીં, એનું નિવારણ કર્યું કે નહીં, તો પછી પૂર્વભવમાં કર્યું હોય એની નવાઈ નથી.
પૂર્વભાવમાં તો થયું તે થયું. કૃપાળુદેવ પુરુષાર્થના એક પછી એક ડોઝ કે ઇન્જેક્શન આપે છે આપણને કે આટલું થયું તો હવે ચેતો, આટલું થયું તો હવે ચેતો, હવે તો વિચારો, હવે તો જાગો, એમ કરીને કહે છે. પોતાના સહિત પોતે પોતાની જાતને, આત્માને એમાં ઇન્ક્લુડ કરીને કહે છે, સમાવેશ કરીને કહે છે કે હજુ તો આ સંસારમાં છું, આ દેહે લઈને બેઠો છું, આ ભવે શ્રીમદજી થયા, શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુદેવ તરીકેના ભવે લખે છે, તો હજુ તો સિદ્ધશિલાએ પહોંચ્યો નથી. એટલે હું તમારા બધાની સાથે જ છું, આપણા બધાની વચ્ચે સાથે છે. એ પોતે પણ સર્વવ્યાપકપણે સર્વની વાત કરતા હોય એમ કરીને પોતાની વાત મૂકે છે, પોતાની વાત કરતા હોય એમ કરીને મૂકે છે. એકને લાગુ પડે તે સર્વને લાગુ પડે છે એમ કરીને કહ્યું છે. હવે ચિંતના થઈ પડી છે કે હવે કેમ જીવવું. ચિંતના એટલે ચિંતા, આત્મચિંતા, આત્મવિચારણા થઈ પડી છે. હવે શું કરવું? ફરી ન જ જન્મવું અને એમ ન જ કરવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે. ફરી જન્મવું જ નથી એટલી દૃઢતા થઈ ગઈ છે. દૃઢ, ચોક્કસ બાંધી લીધું છે દોરડું બરાબર, એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે. શોભિત થઈ ઉઠ્યું છે, જગારા મારે છે, પ્રકાશ બધી રીતે પ્રકાશી રહ્યું છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું એ તો જોઈ લઈશું. હવે તો સમજી ગયા એટલે હવે તો પકડ છૂટે એમ જ નથી. પણ કેટલીક નિરૂપાયતા છે એટલે કે ઉપાય ચાલતો નથી, એનું નામ જ નિરૂપાયતા. તો શું કરવું? જે દૃઢતા છે તે પૂર્ણ કરવી. દૃઢતામાં પૂર્ણ કરવી એટલે દેહનો ત્યાગ કરી દેવો એમ નહીં, પણ દેહ ભાવનો ત્યાગ કરી દેવો, સંપૂર્ણપણે ત્યાગ કરી દેવો, હર સમય ત્યાગ કરી દેવો. તો જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. દૃઢતા પૂર્ણ કરવી પોતે ને પોતે પાછું પ્રકાશે કે જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. જરૂર પૂરી થશે એ જ એક રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. હવે આપણે વિચારવાનું છે કે એવું કેવી રીતે થાય, કેમ થાય. તો આત્મભાવના પુષ્પમાં બ્રહ્મચારીજીએ બહુ સુંદર રીતે વાત મૂકી દીધી છે. શું મૂકી છે? વિકલ્પ જ્ઞેય વિકલ્પ સૌજ્ઞેય તણા વિસારે બને રહેવું અનુભૂતિ સારે આત્મા રહે જ્ઞેય રૂપે જ એક અનન્ય રૂપે પરિણામ છેક. એટલામાં શું આવ્યું કે વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસારીએ. એક વિકલ્પ, એક જ્ઞેય, એક જ્ઞેયથી બીજા જ્ઞેય એમ વિકલ્પ કર્યા કરે એ બધા જ વિસારી દે. ભૂલી જાય નથી લખ્યું, વિસારી દે છે. વિસ્મરણ બને રહેવું અનુભૂતિ સારે. પોતે ક્યાં રહે? આત્મા રહે જ્ઞેય રૂપે જ એક. પોતે પોતાને જાણવાનું છે એટલે આત્મા પણ જ્ઞેય પદાર્થ પણ થયો. જ્ઞાતા અને જ્ઞેય અને જ્ઞાન તો અનન્ય રૂપે પરિણામ છે. તે તેમાં ન જાય, ક્યાંય સ્થિતિ ન કરે, એટલે કે સંકલ્પ વિકલ્પ ન કરે. પહેલું જ બાંધી લીધું કે વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસારીએ. મારે મને જાણવો છે, મારે મને ઓળખવો છે એ વિકલ્પ પણ તે દશામાં નથી. મારે મંત્ર બોલવો છે, મારે માળા કરવી છે, હું મંત્ર બોલું છું એમ પણ નહીં. શબ્દ કે મંત્રનું અવલંબન પણ ત્યાં ભૂલી જાય છે એટલે ત્યાં નિર્વિકલ્પ થઈ જાય છે. પછી એવી દશામાં સ્ફુરી ઉઠતી કો અપૂર્વ આનંદ જરા સમીજો ઉર્મી ઉરે વિસ્મૃત થાય અન્ય સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. ત્યાં વિકલ્પના સંકલ્પ જાય એટલે તરત થાય શું? તેવી દશામાં સ્ફુરી ઉઠતી કો અપૂર્વ આનંદ જરા સમીજો. એ જે અનુભૂતિ છે, એ આત્માના ઉછાળા છે, આત્માનો ઉલ્લાસ છે, એમાંથી બિલકુલ બહાર આવે છે. ક્યાં આવે છે? બહાર એટલે શરીરની આત્માની બહાર એમ નહીં, એ ઉછાળામાંથી ઉલ્લાસમાન વીર્ય બરાબરનું પ્રગટે છે. અપૂર્વ આનંદ એટલે ત્યાં આનંદમય હતો અને એમાંથી ઝરણું ફૂટતું હોય, અંતરધારા ફૂટતી હોય, અંતરભેદ થઈ ગયો હોય એમ તેમાં અપૂર્વ આનંદ થાય છે, અપૂર્વ ભાન થાય છે, અપૂર્વ કંઈક વેદન થાય છે. કેવું? તો કે ઉર્મી ઉરે વિસ્મૃત થાય અન્ય. અંતઃકરણની 6 ઉર્મી કહેવાય: સુખ દુઃખ, હર્ષ શોક, જન્મ મરણ. એટલે ત્યારે સુખ દુઃખનું કંઈ અંતઃકરણને ધર્મ નથી. શરીર કે હું સુખી દુઃખી લાગતું નથી. જન્મ જરા મરણ, હું બંધાયો કે એવો કોઈ વિકલ્પ નથી. અને સાથે સાથે કોઈ બીજોય ભાવે નથી. ભૂખ લાગી છે, તરસ લાગી છે, ભૂખ તરસ પણ લઈ લીધા છે, હર્ષ શોક લઈ લીધું, સુખ દુઃખ લઈ લીધા. એટલે ક્યાં રહ્યો જીવ? તો કે 5 ઇન્દ્રિય, મન, અંતઃકરણ જે કયો તે
બધામાંથી નિવૃત્ત થઈ ગયો, નિરાંતવો થઈ ગયો, તો એ નિરાંતવા જીવને વિશ્રાંતિ મળે, નિરાંત મળે, બીજે ક્યાં મળે? જેને નિરાંત મનમાં સમકીત પામીએ, એટલે ત્યાં સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય, ત્યાં પોતે જે સ્વરૂપે છે, સહજ સ્વરૂપે છે, એનું ભાન અકથ્ય, વાણીમાં આવી શકે તેવું નથી, કહી શકાય એવું નથી, પણ એ અકથ્ય ભાનથી ધન્ય ધન્ય થઈ જાય છે. આત્માનું ધન પોતાની પાસે આવી જાય છે. એટલે આ બધી વિકલ્પની વાત કૃપાળદેવે લખી. યોગ વાસિષ્ઠમાં પણ છેલ્લે વિકલ્પ જ કીધો કૃપાળદેવે, એટલે આપણે આ બધું લીધું છે. આગળ જઈએ કે તે કોરે કરવું પડે છે, જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. એમાં આયુષ્ય, મોંઘેરું આયુષ્ય, અને એના કેટલાય દાયકા, કેટલી કલાકો, કેટલા દિવસો એમાં જતા રહે છે. જીવન ચાલ્યું જાય છે, એને જવા ન દેવું. જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દૃઢતા છે તેનું કેમ કરવું? જીવન ભલે ચાલ્યું જતું હોય, સમય સમયે ચાલ્યું જાય છે, પણ એને જવા દેવું નથી. તો ક્યાં સુધી? તો કે યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એવી દૃઢતા છે. સંપૂર્ણ વિજય મેળવું નહીં, રાગદ્વેષ ઉપર સંપૂર્ણ જય મેળવું નહીં, ત્યાં સુધી જીવન જવા દેવું જેવું નથી. અને બીજી રીતે એક સમય ઉપર પણ મારા વિજયની મોર મારું નહીં, સ્ટેમ્પ કર્યા વિના એક સમય પણ જવા દેવું નહીં. બંને રીતે સમજાય છે. એટલી દૃઢતા છે, એનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવું ઠેકાણું ક્યાં છે? એડ્રેસ ક્યાં છે? કોઈ સ્થળ છે? આ કૃપાળદેવના અરસાની વાત છે, 125 વર્ષ પહેલાંની વાત છે, કે એવું કોઈ સ્થળ નથી કે જ્યાં જઈને બેસીએ. અને બેસીને શું કરવાનું છે? રહીને. એવા ક્યાં સંતો છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? સ્થાન તો છે જ ને, આપણે કંઈ જીવ્યા મર્યા તો સ્થાન નથી, ઠેકાણું નથી, અત્યારે નથી, ઘર વગેરે. તો કોઈ પણ વ્યક્તિને કાંઈક તો રહેવાનું, જીવું દેહ મળ્યો તો રહેવા ઠેકાણું છે જ ને. પંખીને માળોય છે, અને પશુને રહેવાનું તો મળે જ છે, એટલે ઠેકાણું તો છે જ. જન્મ્યા એટલે જ એને સ્થાન તો મળ્યું જ. તો રમણ સ્થાન ને ભ્રમણ સ્થાન, તો ભ્રમણ કરવાના સ્થાન તો અનંતા છે, અને અનંતામાં કર્યું, એ ભમ કર્યું. હવે આત્મામાં રમી જવાનું સ્થાન ક્યાં છે? એવું સ્થાન તો પોતાનામાં જ છે. આત્માએ આત્મામાં જ ઠરવાનું છે. એટલે રમણ સ્થાન કહેતા આત્માએ આત્મામાં રમવું તે તો એ તો છે, ને ભ્રમણ સ્થાન તો કે એ તો અનંતા છે. તો પણ કૃપાળદેવ લખે છે કે એવું ક્યાં છે કે જ્યાં સ્થાનમાં બેસીને રહીએ અને એનું પોષણ પામીએ. એટલે ત્યાં એવી કોઈ જગ્યા, એવું કોઈ સ્થળ, એવું નિવૃત્તિ ક્ષેત્ર, એવું એકાંતવાસ, એવો વન, એવું નિર્જનવાસ, જે ભૂમિકા કેવી હોય તે, એવું કૃપાળદેવ સમયે એવું કોઈ સ્થળ નથી. આપણે તો કહી શકીએ કે એવા નિવૃત્તિ ક્ષેત્ર વગેરે છે, એવા સ્થળો છે, એવા આશ્રમ છે, એમ કદાચ કહેવું હોય તો કહીએ. કેમ કે માત્ર એમાં એટલું જ લખ્યું છે જ્યાં જઈને રહીએ, એટલે રહેવાનું તો બની શકે. અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? તો તે વિચારવા જેવું. અહીં બધા સંત નથી. સંતપણું તો હંમેશા દુર્લભ રહ્યું છે. સતને પ્રાપ્ત કરેલો હોય એને જ સંત કહીએ, શાંતિ પમાડે તેને જ સંત કહીએ, 32 સોહામણા લક્ષણ હોય તેને સંત કહીએ, તેને સત્પુરુષ કહીએ. તે જ આત્માનો ઉપયોગ હોય, તે જ બીજાને કંઈક પમાડી શકે, કરી શકે. તેવું ક્યાં છે કે જેની દશામાં, કે જે દશામાં જઈને, ત્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? વૈરાગ્યને વિઘ્ન ઘણા, સારા કામમાં 100 વિઘ્ન. એવી રીતે કંઈ ને કંઈ આદિ વ્યાધિ ઉપાધિ વિઘ્ન તો આવ્યા જ કરે છે. તો આ તો કૃપાળદેવના સમયની વાત છે. એમણે તો ચોખ્ખું લખી દીધું છે, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. એવા કૃપાળદેવને આવું થાય એમાં નવાઈ નથી. પાછું પોતે જ જવાબ આપે, ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ આવી પડો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તો જીવનકાળ એક સમય હો અને તે દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. પાછું અવતરણ ચિહ્નમાં મૂક્યું છે, ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે. એટલે પોતે જ સ્ટેજ પર છે, અને પોતે જ પાછું પડદા પાછળ જઈને કે જાણે કોઈ પ્રોમ્પ્ટ કરતું હોય ને પોતે જ પોતાના અંતઃકરણની વાચ આપતું હોય, એટલે નેપથ્ય લખ્યું છે. અને પોતે જ જવાબ આપે છે કે ભલે ગમે તે હોય, કમવોટ મેં, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર ચારે બાજુથી સહન કરવાનું આવે. આટલો તાપ, ગ્રીષ્મનો તાપ હોય ને ઉપરથી પાછો પ્રચંડ સૂર્ય તપે ને એમાંય મધ્યાહન કાળ, ભલે ને ગમે તેટલા ઉપસર્ગ સહન કરો. તીર્થંકર દેવને, જ્ઞાની પુરુષોને કેટલા ઉપસર્ગ આવ્યા, તો તરત જ યાદ આવે કે ગજ સુકુમાર, એવું તો કંઈ થતું નથી, બીજું તો કંઈ નથી. રામચંદ્રજી 14 વર્ષના વનવાસ, પાંડવને 13 વર્ષનો વનવાસ, વગેરે વગેરે.
તો પછી ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, શારીરિક રોગ ગમે તેટલા આવે, ભલે ને રોમે રોમે ફૂટી નીકળે ને ગમે તેટલી વેદના આવે, પણ આત્મા તો એથી જોનારો જાણનારો જુદો છે. ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, કોઈ પણ ઉપાધિ આવી પડે, કાંઈ વાંધો નથી. ગમે તેટલી આધિ એટલે માનસિક વ્યથા દુઃખ કંઈ ગમે તે થાય, અને માનો કે બધું હોય કે ન હોય, હવે જિંદગીમાં એક જ સમય જીવવાનો આવે. એટલે સમય એટલે આપણે તો સેકન્ડ ક્ષણ જ બોલવાની આવી, તો કે તેટલું જ આયુષ્ય હોય તો પણ, અને એટલા જ આયુષ્યમાં સામે ભયંકર ખરાબ નિમિત્ત હોય, દુર્નિમિત્ત હોય, પણ તો પણ મારે આમ કરવું જ એટલે કરવું. શું કરવું? તો કે સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. મારે તેમ કરવું જ, વિકલ્પ જ્ઞેયતણા વિસારવા જ, અનુભૂતિ કરવી જ કરવી, અને એમ જ હર હંમેશ રહેવું. તો જ જીવ છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્ય આચરણ એટલે કે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી એટલે શું? વિભાવ વૃત્તિ, વિભાવ પરિણતિ એ સમય સમયની પલટન છે, નથી જોઈતી. એ મારે આવું કાંઈ જોઈતું નથી. અને ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક ત્યાગ વિના યથાયોગ્ય વૈરાગ્ય પામવો દુર્લભ છે. એ રામચંદ્રજીને પણ કીધું છે, અહીંયા રાજચંદ્ર ભગવાન પણ એમ જ કહે છે કે આટલો વૈરાગી રામ પણ આત્મજ્ઞાન નથી, સજાત્મ સ્વરૂપ પર